હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વરસાદની સિઝન આવે અને ઘરે જો ગરમા ગરમ પકોડા ન બને એવું તો કેવી રીતે ચાલે? તો ચાલો આજે ગરમા ગરમ પકોડાની રેસીપી લઈને આવી છું. એકદમ ટેસ્ટી પનીર સેન્ડવિચ પકોડા. એકદમ ઇઝીલી બની જાય છે, એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી, પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. અને આ પકોડા છે એવા છે કે જે નાના છોકરાઓ પણ ખાશે, કારણ કે આમાં પનીર પણ આવશે અને ચીઝ પણ આવશે. એ છોકરાઓનું સૌથી પ્રિય હોય છે. તો સેન્ડવિચ પકોડા બનાવવા માટે થઈને સૌથી પહેલાં આપણે ગ્રીન ચટપટી ચટણી બનાવી લેશું. એના માટે મેં મિક્સર જારમાં એક તીખી બોમ્બે મરચી લઈ લીધી છે. તમે જો વધુ તીખું ખાતા હોય તો 2 બોમ્બે મરચી લઈ લેજો. પણ આ ચટણી છે એકદમ ટેસ્ટી ને ચટપટી બનાવવાની છે, એટલે થોડી તીખી હશે તો જ મજા આવશે. હવે એક આદુનો ટુકડો લઈ લીધો છે. પછી મેં અહીંયા 1 કપ છે એ ફુદીનો લઈ લીધો છે અને 1.5 કપ જેવી કોથમીર લઈ લીધી છે. અને મેં અહીંયા લસણની કળી 5 થી 6 નાખેલી છે. આમાં ગાર્લિકનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગશે. તમે જો ગાર્લિક ન ખાતા હોય તો તમે આ ગાર્લિક છે એ સ્કીપ કરી શકો છો. હવે મીઠું અને લીંબુ અને બરફના પીસ નાખી અને આપણે ચટણીને પીસી લેશું. બરફના ટુકડા નાખવાનું રીઝન એ છે, તમે પાણી નાખીને પણ પીસી શકો છો, પણ બરફના ટુકડા નાખશો તો ચટણી છે કાળી નહીં પડે ને એકદમ સરસ લીલી રહેશે. નહીંતર ફુદીનો છે એ તમે મિક્સર જારમાં પીસો એટલે ફુદીનાના લીધે થોડુંક ચટણીનો કલર છે એ બ્લેક થઈ જશે. પણ તમે જો બરફ નાખીને ચટણી પીસશો તો ચટણી છે એકદમ સરસ ગ્રીન રહેશે. જો આપણી ચટણી છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે. આ ચટણીને એકદમ સરસ લીસી પીસવાની છે, જરાય દરદરી નથી પીસવાની, કારણ કે આને આપણે સ્ટફિંગમાં એડ કરવાની છે એટલા માટે. હવે આપણે ભજીયાનું બેટર રેડી કરી લઈએ. એના માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે 2 કપ. જો તમે ઘરે ચણાનો લોટ દળતા હોય તો ભજીયા બનાવવા માટે હું તમને એક ટીપ આપું છું કે બને ત્યાં સુધી તમે બહારનો બેસન યુઝ કરશો તો ભજીયા છે એકદમ સરસ ફરસા બનશે ઘરના લોટ કરતાં. હવે જો મેં 2 કપ જેટલો બેસનનો લોટ લઈ લીધો છે. એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે, થોડી હિંગ, લાલ મરચું પાવડર અને અજમો છે એ મેં હાથેથી મસળીને નાખ્યો છે. તમારે જો અજમો ન નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ અજમાના લીધે ભજીયા છે એ ગેસ પણ નહીં કરે અને અજમાથી ને ભજીયાના પળનો ટેસ્ટ પણ સરસ આવશે. અને આમાં આ રીતે હાથેથી અજમો મસળીને નાખવાથી અજમાની સુગંધ પણ એકદમ સરસ આવશે. હવે લોટમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને મીડિયમ થીક છે બેટર રેડી કરી લેવાનું છે. બેટર એકદમ પતલું પણ નથી રાખવાનું ને એકદમ થીક પણ નથી રાખવાનું. જો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. બેટરને છે સાઈડમાં આપણે રેસ્ટ કરવા રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે પનીર પકોડા માટેની પનીર ક્યુબ્સ કટ કરી લઈએ. હવે જો મેં અહીં 250 ગ્રામ પનીર લઈ અને એની આ રીતે છે નાની નાની ક્યુબ્સ કટ કરી લીધી છે. હવે એક એક ક્યુબ લઈ અને એની 2 સ્લાઇસ કરી લેવાની છે વચ્ચેથી ને કટ કરીને, એટલે આપણે વચ્ચે છે સ્ટફિંગ એડ કરી શકીએ. જો આ રીતે. હવે સાઈડમાં હું પનીર સેન્ડવિચ પકોડા રેડી કરું છું ત્યાં સુધીમાં મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. હવે જો આ રીતે 2 સ્લાઇસ છે કરી લેવાની છે. હવે એક એક ક્યુબ લઈ અને એમાં 1 સ્લાઇસ લઈ એના ઉપર આપણે જે ગ્રીન ચટણી રેડી કરેલી હતી એ ગ્રીન ચટણી લગાવી દઈશું. એના ઉપર મેં ચીઝ સ્લાઇસ છે એના નાના નાના પીસમાં કટ કરી લીધા છે, એ ચીઝ સ્લાઇસ રાખી દઈશું અને ઉપરથી આપણી જે બીજી પનીરની સ્લાઇસ હતી એ મૂકી દઈશું. આ રીતે આપણે બધા પનીર સેન્ડવિચ છે રેડી કરી લેશું. તમે ચટણી બનાવી લેશો ગ્રીન, પછીને તો 5 જ મિનિટમાં પનીર સેન્ડવિચ પકોડા છે રેડી થઈ જશે. તો ગમે ત્યારે બારે વરસાદ આવે અને ફટાફટ પકોડા ખાવાનું મન થાય તો આ ફટાફટ બનાવી નાખજો. હવે જો ભજીયા માટેની એક બીજી ટીપ, તમે બેટર જે બનાવો છો ભજીયાનું, એ ભજીયા તમારા તેલ પચા ન થાય અને એકદમ ફરસા થાય એના માટે તમે જે તેલ મૂક્યું હોય ગરમ કરવા, એકદમ ગરમ તેલ છે 1 થી 2 ચમચી તમારા બેટરમાં એડ કરશો, એનાથી ને ભજીયા છે એકદમ સરસ બનશે. હવે જો આપણી બધી પનીર સેન્ડવિચ છે એ બેટરમાં ડીપ કરી અને એને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે બ્રાઉન થાય ત્યાં સુધીને. તમે આ પનીર પકોડા છે એને ડબલ ફ્રાય પણ કરી શકો છો. ક્યારેય કોઈ ગેસ્ટ આવ્યું હોય અને તમારે ગરમા ગરમ સર્વ કરવા હોય તો એને એકવાર ફ્રાય કરી એકદમ લાઇટ ફ્રાય કરી લેવાના અને બીજી વાર જ્યારે જમવા બેસવું હોય ત્યારે એને બ્રાઉન થાય ત્યાં સુધી 1 થી 2 મિનિટ માટે ગરમ તેલમાં ફ્રાય કરી લેવાના. હવે જો છે ને બેસ્ટ કોમ્બિનેશન આપણું પનીર, ચીઝ અને ચટણી રેડી થઈ ગયા છે પનીર પકોડા. ચાલો આવો છો ને?
તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.